નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. બંને પાકા મિત્ર, એક દોસ્તને પ્રમોશન મળ્યું, બીજાને નહીં. કારણ જાણી તમે પણ કહેશો કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. આ વાત મેં સાંભળી હતી અને સાંભળ્યા તરત જ દિલને પસંદ આવી ગઈ હતી. આથી અહીં શેર કરવાનું મન થયું. તમને પણ એક વિનંતી છે કે આ વાતને દરેક ગ્રુપમાં શેર કરીને આ વાતને લાખો લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરજો. એક ટોચની કોલેજમાં બે વિદ્યાર્થીઓ સાથે ભણતા હતા, એકબીજાના પરમ મિત્ર. સાથે બંને એકબીજા સાથે બેસીને જ ભણતા અને બંને ભણવામાં એટલા હોશિયાર કે લગભગ બંને સરખા જ માર્ક્સ આવતા. અને આટલેથી ઓછું હતું તેમ જ્યારે કોલેજ પૂરી થવા આવી ત્યારે પ્લેસમેન્ટ આવ્યા. તેમાં એ બંનેને મોટી ફૂડ સેલર્સની ચેનની હેડ ઓફિસમાં નોકરી મળી ગઈ. બંનેનો પગાર સારો હતો. રાહુલ અને વિજય બંને તેના પગારથી ખુશ હતા. એટલું જ નહીં, બંનેની મિત્રતા નાનપણથી જ સાથે હોય ખૂબ જ ગાઢ બની ચૂકી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો. બંને પોતાની નોકરીમાં પોતાની રીતે મહેનતથી કામ કરતા અને બંનેનું પોસ્ટિંગ પણ એક જ ઓફિસમાં થયું હતું, જેમાં બંનેને સેલ્સમેન તરીકે નોકરી આપવામાં આવી હતી. પરંતુ ધીમે ધીમે સમય વીતી ગયો અને 2 વર્ષ પછી અચાનક રાહુલને ઓફિસમાં બોલાવવામાં આવ્યો અને તેને એક લેટર આપવામાં આવ્યો. એ લેટર લઈને પોતાના ડેસ્ક પર પાછો ફર્યો. એટલે લેટર ખોલીને જોયું તો ખુશીનો મારો ન રહ્યો, કારણ કે એ લેટર એના પ્રમોશનનો હતો. 2 વર્ષ પછી રાહુલ અને વિજય બંને એક સાથે નોકરી કરતા. બંનેનો પગાર પણ સરખો હતો, પરંતુ રાહુલને પ્રમોશન મળ્યું જ્યારે વિજયને પ્રમોશન મળ્યું નહીં. આનાથી વિજયના મનમાં થોડું દુઃખ થયું અને તે થોડા અંશે રાહુલની ઈર્ષ્યા કરવા લાગ્યો. પરંતુ તેને પણ નોકરીની જરૂર હતી. આથી પ્રમોશન ન મળ્યું હોવા છતાં તેને પોતાની નોકરી ચાલુ રાખી. ટૂંક સમયમાં જ રાહુલને પ્રમોશન મળ્યા પછી તે આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર બની ગયો અને ઓફિસમાં પણ જ્યારે વિજય અને રાહુલને જોવે ત્યારે તેની રાહુલ પ્રત્યેની ઈર્ષ્યા વધતી જતી. આથી એક સમય તેને નિર્ણય લઈ લીધો કે હવે તો કોઈ પણ ભોગે નોકરી કરવી નથી. તેને નોકરીમાંથી રેઝિગ્નેશન આપવાનું વિચારી લીધું અને પોતાનું રેઝિગ્નેશન લેટર તૈયાર કરીને પોતાના મેનેજરને આપવા જઈ રહ્યો હતો. મેનેજરની પાસે જઈને તેને રિઝાઇન આપવા પહેલાં કહ્યું કે તમારું મેનેજમેન્ટ સારું નથી. બંને લોકો એક સરખી મહેનત કરતા હોવા છતાં અમુકને પ્રમોશન મળતું નથી. એટલે કે રાહુલ જેટલી જ મહેનત વિજય પણ કરતો, કદાચ તેનાથી પણ વધુ કરતો હશે, પરંતુ તેને પ્રમોશન મળ્યું નહીં. અને હકીકતમાં જોવા જઈએ તો રાહુલ કરતાં પણ વિજય ખૂબ જ સારી મહેનત કરતો, પરંતુ રાહુલને પ્રમોશન મળ્યું જ્યારે વિજયને પ્રમોશન મળ્યું નહીં. કારણ કે રાહુલમાં કંઈક એવું હતું જે વિજયમાં ખોટું હતું. મેનેજરે એ વિજયને કહ્યું કે મારા માટે એક કામ કર, બજારમાં જઈને જોઈ આવ કે આપણી આજુબાજુમાં કોઈ તરબૂચ વેચનાર વેપારી છે કે નહીં. આથી મેનેજરે કહ્યું પ્રમાણે વિજય તરબૂચના વેપારીને શોધવા નીકળી ગયો. થોડીવાર પછી ઓફિસમાં પાછો ફર્યો અને કહ્યું કે હા, તરબૂચનો વેપારી છે. મેનેજરે ફરી પાછો પ્રશ્ન પૂછ્યો કે તેની પાસે તરબૂચ શું ભાવે મળે છે. આ પ્રશ્નના જવાબ માટે વિજય ફરી પાછો તે વેપારી પાસે ગયો અને ભાવ પૂછીને ફરી પાછો આવ્યો. ઓફિસમાં જઈને પોતાના મેનેજરને જવાબ આપ્યો કે તે પાસે 20 રૂપિયા પ્રતિ કિલો તરબૂચ મળી રહ્યા છે. મેનેજરે કહ્યું કે હવે મેં તને જે કામ આપ્યું એ જ કામ હું રાહુલને પણ આપી જોઉં છું અને આ વખતે તેની પ્રતિક્રિયા જોજે. વિજયને પણ ઓફિસમાં જ બેસાડી રાખ્યો અને રાહુલને બોલાવીને કહ્યું કે મારા માટે એક કામ કર, બજારમાં જઈને જોઈ આવ કે આપણી આજુબાજુમાં કોઈ તરબૂચ વેચનાર વેપારી છે કે નહીં. આથી રાહુલ બજારમાં ગયો. થોડા સમય પછી પાછો ફર્યો. મેનેજરની કેબિનમાં આવીને તેને કહ્યું કે જી, આપણી આજુબાજુમાં 500 મીટરના અંતરમાં એક તરબૂચનો વેપારી છે જે 20 રૂપિયા પ્રતિ કિલો તરબૂચ વેચી રહ્યો છે. આ વેપારી પાસે તરબૂચનો સ્ટોક કાયમ ફ્રેશ અવેલેબલ હોય છે.
અને જો આપણે તેની પાસેથી તરબૂચ ખરીદવા હોય તો આપણે બલ્ક ખરીદીમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકીએ છીએ અને આપણી રોજની ખરીદી પ્રમાણે તેની પાસે પૂરતો સ્ટોક પણ હાજર છે અને તરબૂચ પણ તેના એકદમ ફ્રેશ અને પ્રીમિયમ ક્વોલિટીના છે. આપણે જો તેની પાસેથી તરબૂચ લઈને વેચવામાં આવે તો આપણને તેનાથી નફો પણ થાય એમ છે અને આપણે જો સતત 6 મહિના સુધી તેની પાસેથી તરબૂચ લઈને વેચીશું તો આપણા સેલ્સ ટાર્ગેટમાં પણ 3% ઉછાળો જોવા મળશે. રાહુલ અને વિજય બંનેના એક જ કામ આપ્યો હતો અને વિજય અને રાહુલ બંને ત્યાં હાજર જ હતા. રાહુલનો આ જવાબ સાંભળીને અને તેને જે પ્રમાણે મેનેજરને રિપોર્ટ રજૂ કર્યા એ જોઈને તેની પોતાની ભૂલ સમજાઈ ગઈ. ત્યાર પછી તેને પોતાનું રેજિગ્નેશન કેન્સલ કરીને ત્યાં જ નોકરી કરવાનું પસંદ કર્યું અને રાહુલ પ્રત્યે ઈર્ષ્યા કરવાને બદલે તેને રાહુલમાંથી ઘણી પ્રેરણા લીધી. જિંદગીમાં જ્યારે પણ આપણે પરિશ્રમ કરતા હોઈએ છતાં પણ સફળ ન થઈ અથવા વિજયની જેમ આપણને નોકરીમાં પ્રમોશન ન મળે ત્યારે કોઈ વખત પોતાની જાતનું એનાલિસિસ કરવું કે હું આ નોકરી માટે એવું શું કરી રહ્યો છું જેના કારણે મને પ્રમોશન મળે. અહીં વાત ખાલી નોકરી નથી પરંતુ જિંદગીમાં કાયમ માટે એ મહત્ત્વનું નથી કે તમે શું કામ કરી રહ્યા છો પરંતુ એ જરૂર મહત્ત્વનું છે કે તમે એ કામને કેવી રીતે કરી રહ્યા છો. તમે કામને લોકોથી અલગ રીતે કરી રહ્યા છો. બસ આ જ વસ્તુ જીવનના દરેક ક્ષેત્રમાં તમને આગળ લઈ જવા માટે પ્રેરિત કરતી રહેશે. આથી હંમેશા જિંદગીને થોડું એક્સ્ટ્રા માઇલ આપવાની કોશિશ કરજો. જિંદગી કાયમ માટે બદલાઈ જશે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો દરેક ગ્રુપમાં શેર કરીને લાખો લોકો સુધી પહોંચાડવાની કોશિશ જરૂર કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.